2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશમાં રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. માતા પિતાનો પરિચય. તેમના પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન હતું. બર્મામાં રાજકીય અસ્થિરતા સર્જાતા વિજયભાઈના પિતા રમણીકલાલ સહપરિવાર 1960માં બર્મા છોડીને હંમેશા માટે ગુજરાત આવ્યા હતા. વિજય રૂપાણી ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી LLB થયા. વિજય રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા અને ત્યારથી પોતાના જીવનને સાર્વજનિકપણે જીવવા લાગ્યા. વિજય રૂપાણીએ 26 ડિસેમ્બર 2017ના રોજ ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા પહેલા તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્યાધ્યક્ષ અને રાજ્યસભાના પણ સભ્ય હતા. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયા. તેઓ 1971થી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા રહ્યા હતા. વિજય રૂપાણી 1978થી 1981 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ હતા. 1987થી વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ બન્યા. એ પદ પર તેઓ 1988થી 1996 સુધી રહ્યા હતા. એમણે 1996થી 1997 પ્રયત્ન રાજકોટ મહાનગરના મેયર તરીકે પણ કામ કર્યું. 1998માં ભાજપ પક્ષના ગુજરાત રાજ્ય વિભાગના વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. જ્યારે નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના 4 વાર અધ્યક્ષ બન્યા. 19 ફેબ્રુઆરી 2016ના રોજ વિજય રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના અધ્યક્ષ બન્યા. વિજય રૂપાણીએ 26 ડિસેમ્બર 2017ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા અને લગભગ 4 વર્ષ સુધી વિજય રૂપાણીએ ગુજરાતને પોતાની સેવા આપી અને 11 સપ્ટેમ્બર 2021 સુધી મુખ્યમંત્રી પદ પર પણ રહ્યા. વિજય રૂપાણી તેમના પુત્રની યાદમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટની 1995માં સ્થાપના કરી. આ ટ્રસ્ટમાં દેશની ટોચની યુનિવર્સિટીઓમાં મેડિકલ માટે પ્રવેશ મેળવે એ માટે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીના અવસાનથી ભારતીય રાજનીતિમાં શૂન્ય અવકાશ સર્જાયો છે. વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત રાજ્ય એક સમાજસેવી રાજનેતા, દેશભક્ત, દિગ્ગજ વ્યક્તિત્વ અને ઉમદા માણસને ખોયા છે.